નમસ્કાર, નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। ચોમાસું કે જે ઘણા સમયથી અટકેલું હતું અને ફક્ત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે જ્યારે જૂન મહિનો અંત તરફ છે ત્યારે ચોમાસું જે છે તે ધીરે ધીરે ગુજરાતમાં અન્ય જિલ્લાઓ તરફ પણ આગળ વધી રહ્યું છે। ત્યારે આજના વિડીયોમાં સૌથી પહેલા એ સમજીશું કે હવામાન વિભાગ દ્વારા હવે આગામી દિવસોને લઈને અને ખાસ કરીને જ્યારે હવે જુલાઈ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે શું આગાહી કરવામાં આવી છે અને કયા કયા જિલ્લામાં ગુજરાતભરમાં હવે સાર્વત્રિક વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે। તો વિંડીના માધ્યમથી પહેલા સમજીએ અને ત્યારબાદ સમજીશું કે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે। તો આ વિંડી દ્વારા આ પ્રકારે માહિતી આપવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ કે આજે 29 તારીખ છે, સોમવારનો દિવસ છે અને કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા અને સાથે જ વિંડીમાં કેવું અનુમાન લગાવવામાં આવ્યું છે, તો એક સિસ્ટમ જે છે તે અહીંયા બનેલી દેખાઈ રહી છે। આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ તો ખાસ કરીને અહીંયા એક અરબ સાગરમાં સિસ્ટમ જે છે તે બનેલી છે અને આ જે સિસ્ટમ અહીંયા એ બનેલી છે તેની સાથે સાથે તેની અસર જે છે આ મહારાષ્ટ્રના થોડા ભાગોમાં જોવા મળી રહી છે। સાથે જ અહીંયાથી જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો શરૂ થાય છે, વાપી, વલસાડ, ત્યારબાદ સુરત અને ત્યારબાદ વડોદરા સુધી આ જે સિસ્ટમ જે છે તેની અસર અહીંયા પહોંચી રહી છે। અને સાથે જ આપણે વાત કરીએ કે મહારાષ્ટ્રના જે અન્ય ભાગો છે જેમ કે આ જલગાંવ છે, નંદુરબાર છે, ખંડવા જે છે તેની સાથે સાથે મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ જઈ રહી છે। તો ઇન્દોર બાજુ એક સિસ્ટમ સક્રિય થયેલી અહીંયા જોવા મળી રહી છે। ઇન્દોર બાદ આગળ વાત કરીએ આપણે અહીંયા જે ભોપાલ જે છે તે ભોપાલમાં પણ એક સિસ્ટમ જે છે તે બનેલી જોવા મળી રહી છે। એટલે ગુજરાત જે છે એ નીચેની તરફ દક્ષિણની તરફ જ્યારે આપણે વાત કરીએ છીએ તો મહારાષ્ટ્ર બાજુ જે છે તે સિસ્ટમથી વાદળો જે છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે અને બીજી તરફ આપણે જ્યારે વાત કરીએ તો અહીંયા મધ્યપ્રદેશથી જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેના પણ વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે। એટલે ગુજરાતમાં ધીરે ધીરે હવે જે સાર્વત્રિક વરસાદ જે રીતે વાવણી લાયક વરસાદ થવો જોઈતો હતો તેની શરૂઆત હવે આપણને થયેલી જોવા મળશે અને અહીંયાથી જે ચોમાસું જે છે તે પ્રવેશી રહ્યું છે મધ્યપ્રદેશથી અડીને જે ગુજરાતના જે સરહદના વિસ્તારો છે, જિલ્લાઓ જે ખાસ કરીને મધ્ય ગુજરાતના છે, દાહોદ, પંચમહાલ બાજુ, ગોધરા બાજુ અહીંયા જે સિસ્ટમની અસર જોવા મળી રહી છે। ત્યારબાદ મધ્ય તરફ વરસાદ જઈ રહ્યો છે કે જ્યાં વડોદરાની અંદર વરસાદ જે છે તે સક્રિય થયેલો આપણને જોવા મળી રહ્યો છે। એટલે અહીંયા જે છોટાઉદેપુરનો આ બોડેલીનો જે વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે। વરસાદની અસર જે છે એ આ રીતે આપણને જોવા મળી રહી છે અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાતની અંદર તો નવસારીમાં પણ વરસાદની જે સિસ્ટમ જે છે અહીંયા સક્રિય થયેલી છે। વલસાડ જે છે, ચીખલી જે છે એ બાજુ વરસાદની સિસ્ટમ જે છે એ આપણને જોવા મળવાની છે। એટલે આ જે સુરતનો વિસ્તાર છે અને સાથે જ વાપી, વલસાડનો વિસ્તાર છે અને બીજી તરફ મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને જે વિસ્તાર નર્મદા બાજુનો છે, રાજપીપળા, બોડેલી જે આદિવાસી વિસ્તાર છે, નર્મદા ડેડિયાપાડાનો પણ વિસ્તાર છે, ત્યાં પણ અસર જે છે વરસાદની તે આપણને અહીંયા જોવા મળવાની છે। એટલે ધીરે ધીરે હવે ગુજરાતની અંદર જે છે એ વાવણી લાયક વરસાદ આપણને આ પ્રકારે જોવા મળવાનો છે। તો બીજી તરફ જ્યારે વાત કરીએ છીએ આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારની અસર જોવા મળશે? તો અહીંયા અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેના લીધે અસર જે છે હવે આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આપણને જોવા મળી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો કે આ વેરાવળનો જે પટ્ટો જે છે અને અહીંયા જે આખો આ સૌરાષ્ટ્રનો દરિયાઈ વિસ્તારનો જે ભાગ છે તો ત્યાં પણ આ અરબી સમુદ્રની સિસ્ટમના કારણે વરસાદી વાદળો ખેંચાઈને ઉપર તરફ આવી રહ્યા છે સૌરાષ્ટ્ર બાજુ। એટલે વેરાવળમાં ખાસ કરીને જે વરસાદની અસર જે છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે। ત્યારબાદ એ સિસ્ટમ થોડી આગળ જઈ રહી છે અને જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે તેની સાથે સાથે હવે ગાંધીધામ, માલિયા એટલે કચ્છના જે વિસ્તારો છે કચ્છ તરફ હવે ધીરે ધીરે આ સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી છે। માંડવી બાજુ અહીંયા જે કચ્છ જે છે ત્યાં પણ આપણને જે સિસ્ટમ જે છે તેની અસર આપણને જોવા મળી રહી છે। ત્યારબાદ આ ઓખાનો જે વિસ્તાર છે ત્યાં પણ દરિયાકાંઠાના વિસ્તારમાં થોડીક અસર આપણને અહીંયા જોવા મળી રહી છે। એટલે આ પ્રકારે વરસાદ જે છે સાર્વત્રિક વરસાદની આગાહી જે છે એ જે રીતે જૂન જે છે તે આખો કોરો ધાકોર ગયો હતો, પરંતુ જ્યારે નવા મહિનાની શરૂઆત થઈ રહી છે તો નવા મહિનામાં ત્યારબાદ જે ચોમાસું જે છે તે તમામ જિલ્લામાં આપણને સાર્વત્રિક વરસાદ હવે મેઘરાજા વરસાવે તેવું આપણને અહીંયા લાગી રહ્યું છે। એટલે આ હતી 29 તારીખની આગાહી કે કેવા પ્રકારની જે સ્થિતિ જે છે તે આપણને જોવા મળવાની છે। ધીરે ધીરે દિવસ જે છે તે પસાર થશે તેમ તેમ વરસાદની સિસ્ટમ જોવા મળશે। ત્યારબાદ હવે 30 તારીખની આગાહીની આપણે વાત કરી કે 30 તારીખે કેવા પ્રકારની એક સિસ્ટમ જે છે તે આપણને જોવા મળવાની છે। તો તમે જોઈ શકો છો કે આ 30 તારીખે આખો જે આ સુરતનો ભાગ જે છે, સુરતનો આખો જે ભાગ છે ત્યાં આ સિસ્ટમ કવર અપ કરી રહી છે આખા સુરતને। એટલે આખા દક્ષિણ ગુજરાતને અહીંયા એક જે સિસ્ટમ જે છે તેનો કવર અપ થઈ રહ્યું છે અને તેના કારણે વલસાડમાં સૌથી પહેલા તો અસર આપણને જોવા મળી, વાપીમાં અહીંયા જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે અને એના પછીની આપણે જ્યારે વાત કરી કે ક્યાં આ સિસ્ટમ જે છે તે આપણને જોવા મળી રહી છે, ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ વરસાદની
તો અહીંયા અરબી સમુદ્ર અને સાથે જ મહારાષ્ટ્ર ઉપર જે વાદળો હતા તે ખેંચાઈને સુરત બાજુ આવી ગયા છે. તેના લીધે હવે ખંભાત જે છે, ખંભાતના અખાતમાં પણ આ સિસ્ટમ આપણને જોવા મળી અને ભરૂચ પાસે તેની સિસ્ટમ જોવા મળી રહી છે. એટલે અસર જે છે વરસાદની ભરૂચમાં પણ આપણને જોવા મળશે. ભરૂચની આસપાસ જે આદિવાસી વિસ્તારો છે, અહીંયા ડેડિયાપાડાનો જે આ વિસ્તાર જે છે તે પણ જે છે એ ભૂરા રંગમાં આપણને જોવા મળી રહ્યો છે. એટલે તેનો અર્થ એવો થાય છે કે અહીંયા પણ ધોધમાર વરસાદ જે છે તે આપણને અહીંયા જોવા મળવાનો છે. તો જૂન મહિનાનો અંતનો દિવસ એટલે 30 તારીખનો દિવસ કે જે જૂન મહિનાનો એક અંતિમ દિવસ છે તેને લઈને આગાહી જે છે તે પ્રકારની કરવામાં આવી છે. ત્યારબાદ હવે જ્યારે આપણે વાત કરીએ છીએ, અહીંયા આપ જોઈ શકો છો કે જો ઓખાનો જે વિસ્તાર છે, આ ઓખાના વિસ્તારમાં પણ બિલકુલ આ જ પ્રકારે વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી છે. ઓખા બાજુ આ દરિયો જે છે ત્યાં સિસ્ટમ જે છે તે આપણને જોવા મળી રહી છે. સાથે જ ખંભાળિયા પોરબંદરમાં પણ એ સિસ્ટમ આપણને અહીંયા જોવા મળી રહી છે. અહીંયા માધવપુરમાં જુનાગઢ બાજુ જે છે તે પણ અસર આપણને જોવા મળી રહી છે. અહીંયા વેરાવળમાં આપણને જે અસર જે છે તે જોવા મળી રહી છે. કોડીનારમાં, રાજુલામાં, મહુવામાં આપણને વરસાદની જે અસર જે છે તે જોવા મળવાની છે. એટલે જેવો જૂન મહિનો પસાર થયો એના પછી તરત હવે જુલાઈ મહિના પછી વરસાદ જે છે તે ચોમાસું આગળ વધી રહ્યું છે. સાથે કચ્છમાં પણ પ્રવેશી રહ્યું છે. એટલે જે રાપર સુધી તેની અસર જે છે તે આપણને જોવા મળી રહી છે. અને અહીંયા પણ મધ્ય બાજુ ગોધરા ઉપર જે છે એ સિસ્ટમ સક્રિય થયેલી આ રીતે આપણને જોવા મળી રહી છે. જ્યારે આપણે વાત કરીએ છીએ 1 તારીખની, નવો મહિનો અને જે પ્રકારે આખી જે સ્થિતિ જે છે અહીંયા સ્થિતિ બદલાઈ જશે એવું લાગી રહ્યું છે. કેમ કે હવે ધીરે ધીરે તીવ્રતા જે છે વરસાદની ગતિ જે છે તે વધી જવાની છે. અહીંયા આ મુંબઈ છે અને મુંબઈથી મહારાષ્ટ્રની જે આખી જે સિસ્ટમ છે એ સાથે જ કવરઅપ થઈ રહી છે અને ધીરે ધીરે દક્ષિણ તરફ તો આગળ વધી રહી છે. અને સાથે અમદાવાદ જે છે, અમદાવાદમાં પણ અસર આપણને અહીંયા જોવા મળી રહી છે. રાજકોટમાં પણ અસર જે છે તે જોવા મળી રહી છે. એટલે અગાઉ કેવું હતું કે શહેરોની અંદર જે ગરમી આકરી જે ગરમી આપણને જોવા મળી હતી અને બફારો જે જોવા મળ્યો હતો એ બધાથી રાહત મળશે. 1 તારીખ અને 2 તારીખ જે છે જુલાઈની હવામાન વિભાગ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ધોધમાર વરસાદ જે છે શહેરોની અંદર પણ આપણને જોવા મળવાનો છે. અને જે રીતે મીંડીમાં પણ માહિતી આપવામાં આવી છે કે વડોદરામાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને વરસાદ જોવા મળશે. અમદાવાદમાં પણ વરસાદની અસર જે છે તે જોવા મળવાની છે. સુરત જે શહેરી વિસ્તાર છે આખું ચોમાસું જે છે તેને કવર કરી લેશે. મેઘરાજા વાદળો જે છે તે ભાવનગર પાસે પણ તેની સિસ્ટમની અસર આપણને જોવા મળશે. એટલે ભાવનગરમાં પણ વરસાદ જોવા મળવાનો છે. ત્યારબાદ મહુવામાં વરસાદ જોવા મળવાનો છે. અને ત્યારબાદ આપણને જે જુનાગઢ જે છે જુનાગઢમાં પણ વરસાદ જોવા મળવાનો છે. દરિયાઈ કાંઠાનો જે આખો વિસ્તાર છે તે પણ વરસાદ આવરી લેશે. વેરાવળમાં, રાજકોટમાં વરસાદ જોવા મળવાનો છે. જામનગરમાં પણ વરસાદ જે છે તે જોવા મળવાનો છે. એટલે આ પ્રકારે આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમ જેમ હવે જુલાઈની શરૂઆત થાય છે તેમ તેમ આપ જોઈ શકો છો કે આખું જે ગુજરાત જે છે તે ગુજરાત જે છે વરસાદી વાદળોથી ઢંકાયેલું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એટલે જ્યાં જ્યાં પણ ખેડૂતોએ વાવેતર કરેલું છે, જ્યાં જ્યાં પણ ખેડૂતો જે છે એ વાવણી કરીને બેઠા છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે, એ તમામ ખેડૂતો જે છે એના માટે આ રાહતના સમાચાર છે. અને 2 તારીખની આ આગાહી છે. 2 તારીખે પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આખા ગુજરાતમાં, આખા કચ્છ સૌરાષ્ટ્રમાં, કે હજુ સુધી કચ્છમાં વરસાદ નહોતો, હજુ સુધી સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ નહોતો, પરંતુ હવે આખો જે સૌરાષ્ટ્રનો જે જિલ્લા જે છે તે વરસાદી વાદળોથી ઢંકાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ભાવનગર, મહુવા, જુનાગઢ, વેરાવળ, પોરબંદર, જામનગર, મોરબી સુધી વરસાદની અસર આપણને જોવા મળી રહી છે. અહીંયા મોરબીમાં પણ જે રીતે વરસાદની આગાહી છે, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બોટાદ, ધોલેરા, નડિયાદ બાજુ અને અહીંયા વડોદરા બાજુ પણ જે વરસાદ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ભરૂચમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. રાજપીપળા, બોડેલી જે છે, ડેડિયાપાડા જે છે, ત્યારબાદ સુરત, વ્યારા, નવસારી, વલસાડ દક્ષિણ બાજુ જઈએ તો દક્ષિણ બાજુ પણ ધોધમાર વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે. એટલે આ પ્રકારે જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતના દિવસો છે ત્યાં જ મેઘરાજા જે છે એ ધોધમાર વરસાદ વરસાવીને ખેડૂતોને ખુશખુશાલ કરી દેવાના છે. અને હવે આપણે જોઈશું કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा कोई बदलाव नहीं होगा।
और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.3 और गांधीनगर 40.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 5 के लिए स्क्वाली वेदर के साथ एंटायर गुजरात कोस्ट में फिशरमैन की वार्निंग होगी और जो विंड की स्पीड होगी वो 40 से 50 और साथ में जो गस्टिंग विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और मानसून के रिलेटेड बात करेंगे तो आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है। और सिनॉप्टिक सिस्टम की बात करेंगे तो जो अभी गुजरात स्टेट के आसपास जो सिनॉप्टिक सिस्टम्स बना हुआ है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो नॉर्थ गुजरात के और नेबरहुड में बना हुआ है और एक जो ट्रफ है जो कल भी था आंध्र प्रदेश से होते हुए मध्य महाराष्ट्र तक रन कर रहा था वो आज भी परसिस्ट कर रहा है। તો આ જ પ્રકારે વેધર અપડેટ સતત અમે આપને આપતા રહીશું। આપ જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।